સુરતના ડિંડોલી મધુરમ સર્કલ પાસેની હોટેલમાં કારીગર પર થયેલા જીવલેણ હુમલામાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે। કારીગરે જાતે જ ગળું કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। સુરતના ડિંડોલી વિસ્તારમાં કારીગર પર અજાણ્યા ઇસમોએ તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપી જીવલેણ ઈજા પહોંચાડવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો હતો। આ બનાવમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે। ભોગ બનનાર કારીગર પર કોઈ વ્યક્તિએ હુમલો કર્યો ન હતો, પરંતુ અંગત કારણોસર ડિપ્રેશનમાં આવીને તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો। મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડનો વતની કિશુન ચેતલાલ રવિદાસ હાલમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મધુરમ સર્કલ નજીકની ફૂડ લવર રેસ્ટોરન્ટમાં કામ કરે છે। ગત 27 જાન્યુઆરી 2024ના રોજ સવારે 7:01 વાગ્યાના સુમારે મોબાઈલ ફોન લઈને તે રેસ્ટોરન્ટની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં લઘુશંકા કરવા માટે ગયા બાદ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો। બનાવની જાણ પોલીસને થતાં ડિંડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં ખસેડ્યો હતો। સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। બનાવના 2 દિવસ પહેલા પોતાની પાસેનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ કરી તેને તોડી નાખ્યો। બાદમાં તે ફોન રેસ્ટોરન્ટની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ફેંકી દીધો અને બનાવના દિવસે સવારે તેના સાથી કારીગરો સૂતા હતા તે વખતે ચાકુ લઈને જાતે જ ગળું કાપી આત્મહત્યાની કોશિશ કરી હતી, પરંતુ પોલીસ ઘટના સ્થળે આવી જતા તેને હોસ્પિટલમાં સમયસર સારવાર મળી જતા તેનો જીવ બચી ગયો હતો। ડિંડોલી પોલીસે આ ઘટનામાં વપરાયેલું ચાકુ, કારીગરે તોડીને ફેંકી દીધેલો મોબાઈલ ફોન પણ કબજે કરવામાં આવ્યો છે। ઇજાગ્રસ્ત કિશોરને પોલીસને તપાસ દરમિયાન ગેરમાર્ગે દોરી હોય હોસ્પિટલમાંથી રજા મળીથી આગળની કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવનાર છે।